નમસ્કાર મિત્રો, હાઉસ પ્લસ વોઇસમાં આપનું સ્વાગત છે। ગુજરાતના ખેડૂતો માટે હવામાન અંગે થોડા ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ફરી એકવાર બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। હવામાન નિષ્ણાંતોએ આગામી સપ્તાહમાં રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની આગાહી કરી છે। આ આગાહીને પગલે કેરી સહિતના રવિ પાકો પર આફત તોડાઈ રહી છે। આવી આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જોકે હવામાન વિભાગે આગામી સપ્તાહમાં ક્યાંય વરસાદની આગાહી નથી કરી। હવામાન નિષ્ણાંતો આગામી 21 થી 26 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે। એક સિસ્ટમની અસરને કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠું પડવાની પ્રબળ શક્યતા રહેલી છે। માવઠાની સાથે સાથે ઠંડીનું જોર પણ વધવાની શક્યતા છે। નિષ્ણાંતો માને છે કે વરસાદ બાદ ફરી એકવાર રાજ્યમાં કોલ્ડ વેવ એટલે કે તીવ્ર ઠંડીનું મોજું ફરી વળશે। વરસાદી વાતાવરણ દૂર થયા બાદ આકાશ સાફ થશે ત્યારે ગાઢ ધુમ્મસ જોવા મળશે અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હાડથી જતી ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશ બીજાણીએ આજે ગુજરાતમાં 7 દિવસ વાતાવરણ કેવું રહેશે તે અંગે માહિતી આપી છે। જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે। ક્યાંય પણ વરસાદની શક્યતા નથી। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં સૌથી ઓછું 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। આ સાથે નલિયામાં 13.2 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આપેલી વધુ માહિતી પ્રમાણે આગામી 3 થી 4 દિવસ માટે 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। જે બાદ 4 દિવસ સુધી વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય। 2 થી 3 દિવસ ધુમ્મસવાળું વાતાવરણ રહેશે। હાલ માવઠાની શક્યતા નહિવત। રાજ્યમાં પર એર સર્ક્યુલેશનના કારણે કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 જાન્યુઆરી બાદ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાના કારણે સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશરની અસર ગુજરાત પર પડશે। તેની અસર હેઠળ પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ નોંધાઈ શકે છે। 22 થી 26 જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે। જેમાં ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે। જો કે 25 જાન્યુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે। આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે હવામાનમાં પલટો આવી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે વલસાડના ભાગોમાં ઠંડી રહેશે। સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપને કારણે રાજસ્થાનના ભાગો, ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ છે। ગુજરાતમાં 24 અને 25 તારીખમાં તેની અસર આવી શકે છે। એમજીઓ અને લા નીનોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા જોવા મળશે। પશ્ચિમી વિક્ષેપ મર્જ થતાં સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે। જો આપને સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।